started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે. એમાં ગાથા 190 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ ગાથા 191 થી સ્વાધ્યાય લઈએ છીએ. અગાઉની ગાથાની અંદર પુણ્ય અને પાપનું સ્વરૂપ સમજાવ્યું અને એ પછીથી પુણ્ય જીવ અને પાપ જીવ એની વાત આવી અને હવે અહીંયા 191ની ગાથાની અંદર આગળ વિસ્તાર કરે છે. તો એમાં રત્નત્રય સંયુક્ત જીવની વાત કરે છે. તો ગાથા 191 સંસ્કૃતમાં આ રીતે છે. રત્નત્રય સંયુક્ત જીવઃ અપી ભવતિ ઉત્તમમ તીર્થમ સંસાર તરતી યતઃ રત્નત્રય દિવ્ય નાવા. એના અર્થમાં કહે છે કે આ જીવ રત્નત્રય રૂપ દિવ્ય નાવ વડે સંસારથી તરે છે, પાર પામે છે. માટે આ જીવ જ રત્નત્રયથી યુક્ત થતો થકો ઉત્તમ તીર્થ છે. આ જીવ જ રત્નત્રયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણ એને રત્નત્રય કહેવામાં આવે છે. એ રત્નત્રયથી યુક્ત થતો થકો એ જીવ પોતે જ ઉત્તમ તીર્થ છે. અને વ્યવહારથી બાકી બીજા તીર્થ આપણે જે કહીએ છીએ પણ ઉત્તમ તીર્થ તો એ છે કે જેના વડે પોતે તરે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એવા પરિણામ કરનારો એ પોતે છે. એટલે એ રત્નત્રય સહિત જે છે એ તરે છે. ભાવાર્થમાં કહે છે કે જે તરે તે તીર્થ અથવા તો જેનાથી તરીએ તે તીર્થ છે. જે તરે તે તીર્થ અથવા જેનાથી તરીએ તે તીર્થ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રય નાવ નૌકા એના વડે આ જીવ તરે છે, ભવસાગર તરે છે તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે. તેથી આ જીવ જ તીર્થ છે. તો પહેલા આ 191ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. અહીંયા ઉपोद्घातમાં ગુરુદેવે એમ કહ્યું કે હવે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રય તે જ સંસારથી પાર થવા માટેની દિવ્ય નૌકા છે. અને હવે એનો ગાથામાં વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો પાના નંબર 291 ઉપર ગુરુદેવ કહે છે કે જુઓ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તે જ મોક્ષની નૌકા છે. મોક્ષની નૌકા છે. જ્યારે ભવના ભ્રમણ
સંસાર છે એને દરિયો કહેવામાં આવ્યો, ભવને સાગર કહેવામાં આવ્યો. તો સાગરને તરવા માટે નૌકા જોઈએ. એટલે ઉપમા એ જ રીતે છે. જો ભવ સાગર છે તો સાગર તરવા માટે નૌકા જોઈએ. તો એ નૌકા કઈ કે જે એને તરી અને સામે છેડે એટલે કે સિદ્ધની દશા છે ત્યાં સુધી પહોંચાડે. એ મોક્ષરૂપી નૌકા કઈ છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નૌકા દ્વારા જ તરાય. એના દ્વારા જ ભવસાગર તરી શકાય. એ સિવાય પુણ્ય પરિણામ તે કાંઈ મોક્ષનું કારણ નથી. એથી જીવ ભવસાગર તરી શકતો નથી, કેમ કે એ બંધનું કારણ છે, એ આશ્રવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી જ મોક્ષ થાય છે, મુક્તિ થાય છે, સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. તેથી જે જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત હોય તે જીવ જ તીર્થ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત જીવ જ તીર્થ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બહારથી આવતા નથી. એ જીવનો સ્વભાવ છે. એ જીવના એવા પરિણામ થાય એવો જ જીવનો સ્વભાવ છે. એટલે દરેક જીવ શક્તિ રૂપે તો એ તરવાને યોગ્ય જ છે. અંદરમાં તો એવી શક્તિ એનામાં પડી જ છે. પણ એની જે પ્રગટતા કરે છે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા પરિણામ જે પ્રગટ કરે છે, તો હવે એ જીવને માટે એમ કહે છે કે એ જીવ જ તીર્થ છે. એ જીવ જ તીર્થ છે અને એ જીવ ભવસાગર તરે છે. ગુરુદેવ કહે છે કે 12મા સમેત શિખર વગેરેને તીર્થ કહેવું તે તો વ્યવહારથી છે. જેને અંદરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિશ્ચય તીર્થ પ્રગટ્યું છે, એવા જ્ઞાનીને અને મુનિઓને પણ 12મા તીર્થ યાત્રા વગેરેનો શુભ ભાવ આવે છે. સમસ્ત શિખરની યાત્રાનો શુભ ભાવ આવે, એવો ભાવ, શુભ ભાવ એમને પણ આવે, મુનિઓને પણ આવે છે. અહો અનંતા તીર્થંકરો અહીંથી મોક્ષ ગયા છે, અનંતા સંતો અહીં કેવળ જ્ઞાન પામ્યા છે. એ સંતોના સ્મરણ પૂર્વક તીર્થયાત્રાનો ભાવ આવે છે. પણ તે શુભ ભાવ છે, શુભ રાગ છે, અને એને કારણે પુણ્ય આશ્રવ અને પુણ્યનો બંધ છે. અને અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે તે નિશ્ચય તીર્થ છે. એટલે જેને એવા નિશ્ચય તીર્થ પ્રગટ થયા છે એવા જ્ઞાની ધર્મી મુનિઓને પણ આવો વ્યવહારથી તીર્થયાત્રાનો ભાવ હોય છે. એટલે એ શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે. પણ નિશ્ચયથી જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એમણે પ્રગટ કર્યા છે એ નિશ્ચય તીર્થ છે અને તે મોક્ષનું કારણ છે. તે આગળ કહે છે, કહો રત્નત્રય રૂપ દિવ્ય નૌકા વડે જીવ સંસારને તરી જાય છે. રત્નત્રય રૂપ દિવ્ય નૌકા વડે જીવ સંસારને તરી જાય છે. તેથી જીવ પોતે જ ઉત્તમ તીર્થ છે. જો જે જીવ આવા રત્નત્રયથી નિરપેક્ષ થઈને એકલા ગુરુચરણની સેવા, વિનય વગેરેથી જ મોક્ષ માને છે, તે જીવોને વિનય મિથ્યા દ્રષ્ટિ કયા છે. મિથ્યા દ્રષ્ટિના પ્રકાર છે ને, એમાં એક વિનય મિથ્યા દ્રષ્ટિ છે. શું કહ્યું કે આવા રત્નત્રયથી નિરપેક્ષ થઈને, એટલે એવો પુરુષાર્થ કરતા નથી, રત્નત્રય પ્રગટ કરતા નથી, અને માત્ર ગુરુચરણની સેવા, એમનો વિનય, એમની આજ્ઞામાં રહેવું વગેરેથી જ મોક્ષ માને છે, એવા સત્પુરુષને શોધી અને એમને શરણે જા, એ વાત તો કૃપાળુદેવમાં આવે છે. એમને પણ એ વાત કરી છે.
પણ એમાં એમણે એમ નથી કહ્યું કે તું રત્નત્રય પ્રગટ ન કરતો, રત્નત્રય પ્રગટ કર્યા વિના તને ધર્મ થઈ જશે, એવી કોઈ વાત નથી કરી. રત્નત્રય પ્રગટ કરવાના છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ એટલે જ જીવને ભવના ભ્રમણ થાય છે, જીવ દુઃખી થયો છે. અને એટલે તો આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં એમ કહ્યું કે જે સ્વરૂપને પામ્યો નથી એ દુઃખી થયો છે. અને સ્વરૂપને પામવું, સ્વરૂપની અનુભૂતિ કરવી, તો એ રત્નત્રય સહિત હોય છે. અનુભૂતિ થાય છે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એટલે એ કરવાનું છે. પણ એ કરવા માટે સહકારી કારણ તરીકે શાસ્ત્રના અભ્યાસ અને ગુરુ નિશ્રામાં તત્વની સાચી સમજ અને એનો સ્વીકાર એ સહકારી કારણ છે. પણ અંતરંગ કારણ પોતાનું સાચો પુરુષાર્થ છે, સ્વરૂપનું લક્ષ્ય કરવું, એકાગ્રતા સ્વરૂપને વિષય કરવી, અને એમ રત્નત્રયના પરિણામ પ્રાપ્ત થાય છે. પણ એના વિચાર કર્યા વિના જે જીવ આવા રત્નત્રયથી નિરપેક્ષ થઈને એનો વિચાર કરતો નથી, એના વિના જ એકલા ગુરુચરણની સેવા, વિનય વગેરેથી જ મોક્ષ માને છે, તે જીવોને વિનય મિથ્યા દ્રષ્ટિ કયા છે. અંદર રત્નત્રયને ઓળખતો નથી અને એકલા શુભરાગથી જ મોક્ષ માનીને ભક્તિ વગેરે કરે છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. અંદર રત્નત્રયના પરિણામ પોતે પ્રગટ કર્યા નથી અને જેણે પ્રગટ કર્યા છે એના પરિણામને એ જોતો નથી, વિચાર કરતો નથી કે આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ પ્રગટ કર્યા છે. અને એમ અનંત જીવોએ મોક્ષ માર્ગમાં પદાર્પણ કર્યું છે. તો મારે પણ એ કરવાનું છે, એ ધ્યેય છે. એના વિના મોક્ષ માર્ગની શરૂઆત જ નથી. આવી વાત તો વિચારતો નથી અને માત્ર ભક્તિ કરે છે. કોઈક અપેક્ષાએ કૃપાળુદેવે એમ કહ્યું કે ભક્તિ એક માર્ગ છે. એ તો વ્યક્તિગત કોઈ વ્યક્તિને એની એ સમયની એવી ભૂમિકા હતી માટે એમ કહ્યું. પણ પછી કૃપાળુદેવે જયારે એમ કહ્યું કે 3 કાળમાં એક જ હોય માર્ગ, અને આત્મધ્યાનની વાત કરી, સ્વરૂપની વાત કરી, આત્માનુભવની વાત કરી, સ્વરૂપ સમજ્યા વિના જ જીવ દુઃખી થઈ રહ્યો છે, આ બધી વાત જે કરી છે એને લક્ષમાં લીધા વગર કેટલાય લોકો બસ એમ માની રહ્યા છે કે કૃપાળુદેવે ભક્તિનું કહ્યું છે. સમજ્યા નથી ને એટલે એમ થાય છે. અહીંયા તો ગુરુદેવે સ્પષ્ટ વાત કરી છે કે ભાઈ માત્ર તું એમને એમ ભક્તિ કર્યા કરીશ તો સમ્યક દર્શન વિના તારી ભક્તિ જે છે એમાં એટલો ઉત્કૃષ્ટ સ્વભાવ નહીં હોય. જેને સમ્યક દર્શન થયું છે એને જ પ્રભુની ભક્તિ ઉત્કૃષ્ટ હોય. મિથ્યા દ્રષ્ટિને ભગવાનનું સ્વરૂપ સમજાયું નથી, આત્માની અનુભૂતિ થઈ નથી, એને શું ભક્તિ? એ તો એમાંય નિદાન કરે છે, આ મળે ને આ પ્રાપ્ત થાય ને એ પ્રભુ મને આ આપજો ને એવી અનેક પ્રકારે એમાં યાચના કરે છે. અને એને એ પ્રાર્થના કહે છે. પાછો આવું પ્રાર્થનાનું સ્વરૂપ જૈન દર્શનને વિશે નથી કહ્યું. ભગવાને તો બધું આપી દીધું છે, ગોપ્યા વિના બધું આપ્યું છે. હવે એમની પાસે શેની પ્રાર્થના કરવાની? અને ભગવાન બધું આપે તો પછી આપણે શું કરવાનું? એટલે એ પરાધીન દ્રષ્ટિ છોડવાની છે. આખો પુરુષાર્થ પોતે કરવાનો છે. અને જેને એવો દ્રઢ નિર્ણય થયો છે, એવી તીવ્ર રુચિ થઈ છે, તો પછી એને એવા નિમિત્તો મળે છે, એવા સદગુરુની નિશ્રા વગેરે પ્રાપ્ત થાય છે. અને અંતરમાં એક જ વાત હોય કે મારે તો રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા છે, એ મારું સ્વરૂપ છે. અંદરમાં જે પડ્યું છે એને મારે પ્રગટ કરવાનું છે, એ કઈ બહારથી આવવાનું નથી. ગુરુદેવ કહે છે કે અંદર રત્નત્રયને ઓળખતો નથી અને એકલા શુભરાગથી જ મોક્ષ માનીને ભક્તિ વગેરે કરે છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. આત્માનો જેવો સ્વભાવ સર્વજ્ઞે કયો છે તેવો પોતે શ્રદ્ધા જ્ઞાનમાં લઈને
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે તો પોતે તરે છે અને ત્યારે પોતાને માટે ભગવાન તારનાર છે એમ કહેવાય. કેમ કે દિવ્ય ધ્વનિમાંથી આ વાત એને ગ્રહણ કરી અને એ રીતે પુરુષાર્થ કર્યો છે એટલે એને ભગવાન પ્રત્યે સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે એવો હવભાવ આવે છે અને પછી વ્યવહારથી એમ કહેવાય કે ભગવાન તારે છે. હરિયન પરમાત્માની સ્તુતિમાં આપણે એમ કહીએ છીએ કે પોતે તર્યા છે અને બીજાને તારે છે. પણ બીજાને તારે છે તો જે તરવા માંગે છે એને તારે છે. સર્વજ્ઞ પરમાત્મા હરિયન પરમાત્માની સ્તુતિમાં આપણે નમોસ્તુણમનો પાઠ બોલીએ છીએ તો નમોસ્તુણમના પાઠની અંદર એ વાત આવે છે, તિન્નાણમ તાર્યાણમ, પોતે તર્યા છે અને બીજાને તારે છે. તો ભગવાન પોતે તો તર્યા છે, ભવસાગર તર્યા છે, પણ બીજાને કેવી રીતે તારે છે? તો કે જે તરવા માગે છે એને કરુણા કરી અને પોતે જે વાણી આપી છે એ દ્વારા પેલો તરે છે એટલે એમ કહેવાય કે ભગવાને તારે. પણ જે તરવા માગે છે એને માટે એ વાત છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે તરે તે તીર્થ અથવા જેનાથી તરીએ તે તીર્થ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય નાવ, રત્નત્રય નૌકા વડે આ જીવ તરે છે તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે. અન્યને તરવા માટે નિમિત્ત થાય છે. તેથી આ જીવ જ તીર્થ છે. જેણે પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા નથી તે બીજાને તારવામાં નિમિત્ત પણ થતો નથી. જે પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે તે જીવ સંસારથી તરે છે. તેથી તે જીવ ઉત્તમ તીર્થ છે. જે પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે તે જીવ સંસારથી તરે છે. તેથી તે જીવ ઉત્તમ તીર્થ છે. એ પછી આગળ કહે છે બીજા દિવસના પ્રવચનની અંદર કે 12 ભાવનામાં આ લોક ભાવનાનું વર્ણન છે. ખરેખર આ લોક ભાવના કોણ ભાવી શકે? કે લોકનો જેવો સ્વભાવ છે તેવો જાણવાનો મારા જ્ઞાનનો સ્વભાવ છે એમ સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વભાવની જેને પ્રતીતિ થઈ હોય તેને આવી યથાર્થ ભાવના હોય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક એમ તો બોલે છે, સ્વ પર પ્રકાશક મારો જ્ઞાન સ્વભાવ છે. તે જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક ક્યારે છે? ક્યારે છે? દરેક સમયે સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ કોઈનો ક્યારેય બદલાતો નથી. જ્ઞાનનું ભવન એક જ રીતે થાય છે. કોઈ જુદી જુદી રીતે જ્ઞાનનું ભવન થતું નથી. કેમ કે જ્ઞાન ગુણ છે અને એ એનો ભાવ છે. એ પોતાનો છે એટલે સ્વભાવ છે. તો એ સ્વ પર પ્રકાશક પણ તો સતત છે, પણ એને ક્યાં ભાન છે? આ જીવ 12માં પરનું લક્ષ કરી અને એમાં સુખ દુઃખની કલ્પનામાં એટલો બધો રોકાઈ ગયો છે કે એને પોતાના જ્ઞાન સ્વભાવનું ભાન નથી. સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વભાવ છે અને એની પ્રતીતિ કરવાની વાત ગુરુદેવ અહીંયા કહે છે. એની પ્રતીતિ થઈ હોય તેને આવી યથાર્થ ભાવના હોય એમ કે છે ને. અને એમાં સ્વ પર પ્રકાશકની વાત કેમ આવી? તો કે છે કે લોક જે છે એ લોકનું જ્ઞાન જે છે તો કે એ બધું પોતાના જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન થયું તો એ બધું જ્ઞેય છે માટે એનું જ્ઞાન થયું. તો એ પરજ્ઞેય છે. તો એ પરજ્ઞેયને જાણે એવો પણ જ્ઞાનનો સ્વભાવ છે અને સ્વજ્ઞેયને જાણે એવો પણ જ્ઞાનનો સ્વભાવ છે. અને એવી જેને શ્રદ્ધા થઈ છે કે મારો જ્ઞાન સ્વભાવ છે, પરજ્ઞેયો મારા જ્ઞાન રૂપી અરીસામાં ઝળકે છે અને મારો જ્ઞાન સ્વભાવ તો એવો છે કે સ્વજ્ઞેયને હું જ્યારે જાણું છું તો સ્વજ્ઞેય સાથે હું તદરૂપ થઈ અને એને જાણું છું, અનુભવું છું. એ મારો સ્વભાવ છે. આવી શ્રદ્ધા, આવી પ્રતીતિ સવિકલ્પ દશામાં જેને થઈ છે એ જ સાચો પુરુષાર્થ કરી શકે છે. અને એ પુરુષાર્થની અંદર આપણે આ અનુપ્રેક્ષાની વાત લીધી
તો એમાં લોક અનુપ્રેક્ષા ને કેવી રીતે ચિંતવવી જોઈએ, એની ભાવના કેવી રીતે ભાવવી જોઈએ, તો એને ગુરુદેવે અહીંયા સમજાવ્યું કે પોતાના જ્ઞાન સ્વભાવનો જેને નિર્ણય થયો, એની શ્રદ્ધા થઈ છે, એ જ ખરેખર આવી આ ભાવના ભાવી શકે છે. લોક ભાવના ભાવે કે બીજી ભાવના ભાવે, પણ બધી ભાવના ભાવનારને મૂળ વાત તો આ છે કે પોતાના સ્વપ્રકાશક, એમાં સ્વપ્રકાશકની મુખ્યતા છે, પર તો પ્રકાશે છે. તો સ્વપ્રકાશક સ્વભાવનો નિર્ણય થવો એ જરૂરી છે. એના વિના કાંઈ ભાવના છે જ નહીં. આ 12 ભાવનાઓ વાંચી જાય, યાદ રાખી જાય અને બોલી જાય, આવું તો કેટલાય લોકો કેટલાય વખતથી કરી રહ્યા છે. એ કઈ નવું નથી. ચારે ફિરકાની અંદર 12 ભાવનાની વાત આવે છે, અને બધા 12 ભાવના ઉપર પ્રવચનો આપે, નિબંધો લખે, બોલે, બધું ચાલે જ છે. પાઠશાળામાં પણ ભણાવાય છે, બધી વાત બરાબર છે. પણ એથી શું? ગુરુદેવ કહે છે કે 12 ભાવનામાં આ લોક ભાવનાનું વર્ણન છે. ને ખરેખર આ લોક ભાવના કોણ ભાવી શકે? એ ભાવના ભાવવા માટે છે. એ માહિતી જ્ઞાનનો વિષય નથી, એ ભાવના ભાવવાની છે. એ ભાવના કોણ ભાવી શકે? કે લોકનો જેવો સ્વભાવ છે તેવો જાણવાનો મારા જ્ઞાનનો સ્વભાવ છે. એ પર પ્રકાશકપણું થયું, એવો જ્ઞાનનો સ્વભાવ. અને સાથે સ્વપ્રકાશકપણું પણ છે ને. એટલે કે છે કે એમ સ્વપર પ્રકાશક જ્ઞાન સ્વભાવની જેને પ્રતીતિ થઈ હોય તેને આવી યથાર્થ ભાવના હોય છે. અહીંયા ભાવનાની વાત છે. આ ભાવના સંવર અને નિજરાનું કારણ છે. આ ભાવના સંવર અને નિજરાનું કારણ છે. અને એવી સાચી ભાવના સમ્યક દ્રષ્ટિને જ હોય છે. તીર્થંકર ભગવાનનો જીવ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. એ જ્યારે આવી ભાવના ભાવે છે અને પછી તીવ્ર વૈરાગ પ્રગટ કરી અને મુનિ દીક્ષા ગ્રહણ કરી અને ચાલી નીકળે છે. એટલે સાચી એવી ભાવના સમ્યક દ્રષ્ટિને જ હોય છે. સ્વપર પ્રકાશક સામર્થ્યની પ્રતીતિ પૂર્વક લોકનું સ્વરૂપ ચિંતવતા જ્ઞાનની સ્થિરતા વધે. સ્વપર પ્રકાશક પોતાનું સામર્થ્ય છે, પોતાના જ્ઞાનનું સામર્થ્ય છે, એ શક્તિ છે. એની શ્રદ્ધા, એની પ્રતીતિ પૂર્વક લોકનું સ્વરૂપ ચિંતવતા જ્ઞાનની સ્થિરતા વધે. લોકનું સ્વરૂપ ચિંતવતા એ વિકલ્પોમાં ચાલ્યો ન જાય, પરંતુ એની જ્ઞાનની સ્થિરતા વધે. એટલે કે સ્વ તરફ એનું વલણ વધતું જાય. કેમ કે સ્થિરતા ક્યારે થાય? એક જ જ્ઞેય હોય અને એ પણ સ્વજ્ઞેય હોય ત્યારે સ્થિરતા થાય. પરજ્ઞેયમાં સ્થિરતા થતી નથી અને પરજ્ઞેયોમાં એકાગ્રતા થતી નથી. એ બદલાયા કરે છે. કે છે કે સ્વપર પ્રકાશક સામર્થ્યની પ્રતીતિ પૂર્વક લોકનું સ્વરૂપ ચિંતવતા જ્ઞાનની સ્થિરતા વધે. કોઈને પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે લોકનું સ્વરૂપ ચિંતવતા જ્ઞાનની સ્થિરતા વધે. એમાં તો એમ કે પરનું જ્ઞાન થાય, અને એ તો માહિતી છે. આ લોકનું જ્ઞાન કરવું એ તો માહિતી છે, કોઈને એમ લાગે. પણ અહીંયા વાત જુદી છે. સામર્થ્ય છે ને, પોતાનું સ્વપર પ્રકાશક સામર્થ્ય છે, એની શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધામાં લોકને પણ એ પોતે જાણે છે, પરોક્ષ રીતે લોકને એ પૂર્ણપણે જાણે છે. સર્વજ્ઞ પરમાત્મા એ પ્રત્યક્ષ જાણે છે. એ જ વસ્તુને પોતે પણ પૂર્ણપણે જાણે છે. આ લોકને જાણે છે, એ પરજ્ઞેય તરીકે જાણે છે. અને એ જાણે છે તે વખતે પણ પોતે પોતાના સ્વ પ્રકાશક સામર્થ્ય સહિત છે. એવી શ્રદ્ધા, એવી પ્રતીતિ, એ મહત્વનું છે. એના પૂર્વકની વાત ગુરુદેવ તો કહે છે. સ્વપર પ્રકાશક સામર્થ્ય, એ સામર્થ્યની પ્રતીતિ પૂર્વક લોકનું સ્વરૂપ ચિંતવતા જ્ઞાનની સ્થિરતા વધે અને વિતરાગતાની વૃદ્ધિ થાય. તેનું નામ ભાવના છે. જે રાગ છે તે ખરેખર ભાવના નથી. શુભભાવ કાંઈ ભાવના નથી. આ એનો સંબંધીનો વિકલ્પ ઉઠે છે, એ કાંઈ ભાવના નથી. બધું આવડી જાય બરાબર લોક વિશે, તો એ કાંઈ ભાવના નથી. કેટલાકને એમ છે કે અમને
આખા લોક વિશે બધું જ સૂક્ષ્મતાથી આવડે છે. જંબુદ્વીપનું સ્વરૂપ પણ અમને ખબર છે, ઘાતકી ખંડનું સ્વરૂપ પણ અમને બરાબર ખબર છે, પુષ્કર દ્વીપનું સ્વરૂપ પણ ખબર છે, ને બધી નદીઓ વગેરે બધાના નામો પહાડો બધું આવડે છે. ક્યાં શું છે, કેટલો વિસ્તાર છે, બધું અમને ખબર છે. ગુરુદેવ કહે છે કે એ કાંઈ ભાવના નથી, એવું માહિતી જ્ઞાન એ કાંઈ ભાવના નથી, અને એ આવડે છે એટલે અમે તો બરાબર એમાં નિપુણ છીએ, એવી જેની માન્યતા જે છે એ તો શુભ ભાવ છે. કદાચ અભિમાન કરે તો અશુભ ભાવ પણ સાથે હોય. એ ભાવના નથી, એ તો ભાવનાની વાત છે. શબ્દ છે ને એ ભાવના શબ્દ પડ્યો છે. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં લોક પ્રત્યક્ષ છે, અને સમકીતિ સાધકના જ્ઞાનમાં લોક પરોક્ષ છે. બસ આટલો પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે, પણ બંનેના જ્ઞાનમાં લોક છે, લોક સંબંધીનું જ્ઞાન છે. આ 12 ભાવનાઓ કેવી છે કે ભવ્ય જીવોને આનંદની જનની છે, આનંદ દેનારી છે, આનંદ ઉત્પન્ન કરનારી છે. તો આનંદની ઉત્પત્તિ તો પોતાનામાંથી થાય ને, તો એમ જ છે. આવી ભાવના જે સાચા અર્થમાં ભાવે છે એને આનંદની જ ઉત્પત્તિ થાય છે. અહો મારો જે જ્ઞાન સ્વભાવ તેની પ્રતીતિપૂર્વક જીન વચનમાં કહેલા વસ્તુ સ્વરૂપની ભાવના કરવી તે ભવ્ય જીવોને આનંદની જનની છે. આ રીતે આનંદની પ્રાપ્તિ છે. એક વાતને સમજવાની છે. ગુરુદેવે તો ઘણી વાત કરી છે. એક વાતને પણ સારી રીતે સમજી ચિંતન કરી અને સ્વીકાર કરવામાં આવે તો સમ્યક તો સન્મુખ થઈ જાય, અને વિશેષ પુરુષાર્થ કરે તો સમ્યક તો પ્રગટ કરે. એવી વાતો છે. મારો જે જ્ઞાન સ્વભાવ, પહેલા તો મારો જ્ઞાન સ્વભાવ, મારો જે જ્ઞાન સ્વભાવ જેને પરાધીનતા નથી, મારા જ્ઞાન સ્વભાવને પરાધીનતા નથી, એ જ્ઞાન સ્વભાવ તેની પ્રતીતિપૂર્વક જીન વચનમાં કહેલા વસ્તુ સ્વરૂપની ભાવના કરવી. એમ નહીં કે જીન વચનમાં આવ્યું છે એટલે એ બરાબર છે, એમ વાત નથી. એટલી અમથી વાત નથી. પ્રભુ પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિપૂર્વક, અને આ પોતાના જ્ઞાન સ્વભાવની વાત પણ જીન વચનમાં આવી છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં એ વાત આવી છે કે તું જ્ઞાન સ્વરૂપ છો, તું ભગવાન છો, તું મારા જેવો છો, તું જ્ઞાન સ્વભાવી છો. તો એ વાતનો સ્વીકાર કરવો, પ્રભુની એ આજ્ઞાનો સ્વીકાર કરવો કે પ્રભુ આપની વાત પરમ સત્ય છે, હું જ્ઞાન સ્વભાવી છું, જ્ઞાન સ્વરૂપ છું. વર્તમાનમાં મારી પર્યાયમાં મલિનતા છે, છતાં પણ મારું સ્વરૂપ શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. અને એ વાત આપની દિવ્ય ધ્વનિ દ્વારા મને જાણવા મળી છે, એટલે મને એનો પૂર્ણપણે સ્વીકાર છે. મને એમાં કોઈ આશંકા નથી, શંકાની તો વાત જ નથી. એવો મારો જ્ઞાન સ્વભાવ છે. મારો જે જ્ઞાન સ્વભાવ તેની પ્રતીતિ, હવે ભગવાનની વાણીમાં એ આવ્યો મારો જ્ઞાન સ્વભાવ, પણ એની પ્રતીતિ મને હોવી જોઈએ. મને એની પ્રતીતિ નથી ને ભગવાનની વાણીમાં એ આવ્યો તો મને શું લાભ? ભગવાને મારે માટે કરુણા કરી અને મારા જ્ઞાન સ્વભાવની વાત કરી, અને હું એમની કરુણાનું ભાજન ન થવું, એનું પાત્ર ન થવું, તો પછી શું લાભ? તો પ્રભુની કરુણાનું ભાજન, પ્રભુની કરુણાનું પાત્ર આપણે ક્યારે થઈએ કે ભગવાનના જ્ઞાનમાં મારો જ્ઞાન સ્વભાવ આવ્યો છે, તો એવા સ્વભાવનો હું વિશ્વાસ કરું, શ્રદ્ધા કરું, એની પ્રતીતિ કરું, એનો અનુભવ કરું. મારો જે જ્ઞાન સ્વભાવ તેની પ્રતીતિ પૂર્વક, આ તો મુખ્ય વાત છે. હવે ગુરુદેવ આગળ કહે છે કે એની પ્રતીતિ પૂર્વક જીન વચનમાં કહેલા વસ્તુ સ્વરૂપની ભાવના કરવી તે ભવ્ય જીવોને આનંદની જનની છે. આ ભાવના એ આનંદ દેનારી છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે જગતના 6 દ્રવ્યો કેવા કેવા સ્વભાવે છે. 6 દ્રવ્યો છે, અને દરેક દ્રવ્ય જે છે અનંત ગુણનો પિંડ, તો એ કેવા સ્વભાવે છે, અને એમાં રહેલા ગુણોના ભવન પ્રમાણે એનો ભાવ છે, એ એનો પોતાનો ભાવ સ્વભાવ છે. તો જગતના 6 દ્રવ્યો કેવા કેવા સ્વભાવે છે તેનું જ્ઞાનીને ભાન તો થયું છે,
પછી વિશેષ ભાવના કરે છે તેનું આ વર્ણન છે. આ સંસારમાં જીવ અનાદિથી મિથ્યાત્વ આદિ દોષોથી રખડે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે રત્નત્રય છે તેના વડે જીવ ભવનો પાર પામે છે. તેથી રત્નત્રય સ્વરૂપ આત્મા જ ઉત્તમ તીર્થ છે. ધ્રુવ સ્વભાવના અવલંબને ધર્મીને રત્નત્રય પર્યાયમાં વૃદ્ધિ થતી જાય છે અને રાગ આદિ ટળતા જાય છે, કેમ કે એનો સ્વભાવ છે અને સ્વભાવ અનુભવમાં આવ્યો છે, એ ભાવે પોતે થઈ ગયો છે, એટલે પરિણામો શુદ્ધ 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 થતા જાય છે. ધ્રુવ સ્વભાવના અવલંબને ધર્મીને રત્નત્રય પર્યાયમાં વૃદ્ધિ થતી જાય છે અને રાગ આદિ ટળતા જાય છે. એ રીતે રત્નત્રય રૂપ દિવ્ય નૌકા વડે જીવ સંસારથી તરે છે, માટે તે જ ઉત્તમ તીર્થ છે. આગળ કહે છે કે આ સંસાર તે જીવની પર્યાયમાં થતો ઔદૈક ભાવ છે. પાંચ ભાવમાં ચાર છે તે ભાવ છે, એક તો દ્રવ્ય છે. ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ, એમ પાંચ ભાવ કહીએ છીએ. પારિણામિક ભાવ તો દ્રવ્ય છે. ઔદૈક ભાવ જે છે એની વાત અહીંયા ગુરુદેવ કહે છે કે આ સંસાર તે જીવની પર્યાયમાં થતો ઔદૈક ભાવ છે. સંસારની વ્યાખ્યા કરી. સંસાર શું છે? આ જગતના પદાર્થો એ કઈ જીવનો સંસાર નથી. દરેક જીવનો સંસાર એ એની આસપાસ એની હોય, એ એનો છે, બીજાનો નથી. અને એ શું છે તો કે એના ભાવ રૂપે છે. આપણે એમ કહીએ છીએ કે જીવના રાગ દ્વેષના ભાવ જે છે એ જ એનો સંસાર છે. અને એ જ વાત ગુરુદેવે કરી છે કે રાગ દ્વેષના પરિણામ કેમ થાય છે? થાય છે પર્યાયમાં. દ્રવ્યમાં કઈ થતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ રહે છે, પણ પર્યાયમાં એ થાય છે તો કેમ થાય છે? પરનું લક્ષ કરે છે એટલે થાય છે. એટલે એનો અર્થ શું થયો કે ઔદૈક ભાવ છે, નવા નવા થાય છે. કર્મના ઉદયો જે છે એ પ્રમાણે સંયોગો અને વિયોગો એની સમીપમાં છે, એનું લક્ષ કરી અને એ ભાવે થાય છે. જે ઉદયો છે એ ઉદયો તો કર્મના ઉદયો છે ને. પોતે ભગવાન આત્મા તો ત્રિકાળ એક સરખો છે, એને ક્યાં ઉદય છે ને ક્યાં અસ્ત છે? પોતે ભગવાન આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, એની સત્તામાં એક સરખો રહ્યો છે. એને કાંઈ ઉદય કાંઈ છે નહીં. એને ઉદય નથી ને અસ્ત નથી. એ નવા ઉત્પન્ન થતા નથી કે એનો વ્યય થતો નથી. આ જે ભાવ જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે એ ઉદય, તો એ ઉદય એ ઔદૈક ભાવ છે. તો એ ઔદૈક ભાવ કોને અનુસરીને છે? એ પરને અનુસરીને છે. જે કર્મના ઉદયો જે છે એ સતત, એના કર્મના ઉદયો સતત ચાલી રહ્યા છે. એક પછી એક કોઈ ને કોઈ કર્મ તો ઉદયમાં આવ્યા જ હોય. દરેક સમયે એને કર્મના ઉદયો તો વર્તી જ રહ્યા છે. ઘાતી કર્મની આટલી બધી પ્રકૃતિના ઉદયો છે. અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો અને ઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો એની પર્યાયમાં સતત છે ને. અને એ ઉદયો સાથે જોડાઈ અને જે ભાવે થાય છે તે રાગ દ્વેષના ભાવ છે. એમાં શુભ ભાવ પણ હોય, અશુભ ભાવ પણ હોય. એ બધો ઔદૈક ભાવ છે. અને એ ઔદૈક ભાવ એ જ એનો સંસાર છે. એમાં જ એને ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય છે. એમાં જ એને કસાય થાય છે. એ બધો ઔદૈક ભાવ છે. આ સંસાર તે જીવની પર્યાયમાં થતો ઔદૈક ભાવ છે. જો સંસારની વ્યાખ્યા આ રીતે પણ થાય છે. અને એ રીતે વ્યાખ્યા કરતા જીવને ખ્યાલ આવે છે કે હું આ સંસારમાં રખડું છું. એનો અર્થ જ એ છે કે મને પાંચ ભાવનું જ્ઞાન જ નથી, માહિતી જ્ઞાન નથી. એક માત્ર ઔદૈક ભાવે જ હું રહું છું. મને એમને ભાન નથી કે ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એવા ભાવો
અનંત જીવોએ પ્રગટ કર્યા છે અને પછી પોતે પરમ પારિણામિક ભાવે પરિણમી ગયા છે. પરમ પારિણામિક ભાવ તો મારો પણ છે. આવો એને વિકલ્પ ઉઠતો નથી. જે સંસારમાં રહ્યો છે, રોકાઈ રહ્યો છે, એને ભાન નથી. ઔદૈહિક ભાવે એટલો બધો રત રહે છે. રાગ ને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને ક્યાંક કંઈક થોડોક શુભ ભાવ હોય એટલે એમ સમજે કે અમે તો ધર્મ કરીએ છીએ. અરે પ્રભુ, આ ઔદૈહિક ભાવમાં જ તું રહ્યો છો. એવા સંયોગો આવ્યા, મંદિરની પાસે પહોંચ્યો કે મંદિરમાં ગયો, પ્રતિમા છે અને તે એમાં દર્શન કર્યા, તો એ ઔદૈહિક ભાવ છે. એમાં ધર્મ ક્યાં આવ્યો? બધું ઔદૈહિક ભાવ છે. ઔદૈહિક ભાવને સમજવા જેવો છે. જે સંયોગો પ્રાપ્ત થાય છે અને એની સાથે જોડાવાનું થાય છે, એ બધો ઔદૈહિક ભાવ છે. યાત્રા કરી આવ્યો તો એ ઔદૈહિક ભાવ છે. બીજું શું છે એમાં ધર્મનો ભાવ ક્યાંથી આવ્યો? ઉપશમ છે એમાં કોઈ પ્રકારે? એ ભાવમાં તો લક્ષ સ્વનું હોય. સ્વના લક્ષે ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ થાય છે. ક્ષનું લક્ષ થયું જ નથી તો જીવ ઔપસમિક ભાવે કે ક્ષયોપસમિક ભાવે કે ક્ષાયિક ભાવે થયો જ નથી. તો એ કયા ભાવે રહ્યો છે? ઔદૈહિક ભાવે રહ્યો છે. હું અનાદિથી ઔદૈહિક ભાવે થયો છું, થતો રહ્યો છું. હજી જો આમને આમ ઔદૈહિક ભાવે થતો રહીશ તો સંસારનો અંત આવશે જ નહીં. ગુરુદેવ કેટલી સરસ વાત કહે છે કે આ સંસાર તે જીવની પર્યાયમાં થતો ઔદૈહિક ભાવ છે. અને ક્યારેય મેં પાછું વાળીને જોયું નથી કે હું તો આ ઔદૈહિક ભાવમાં ને ઔદૈહિક ભાવમાં જ રખડી રહ્યો છું. નાના પ્રકારના શુભ ભાવમાં, એ તો ઔદૈહિક ભાવ છે. હું એમાં સંતોષાઈ જઉં છું. નાના પ્રકારના શુભ ભાવમાં મને ધર્મ છે, આમ છે, તેમ છે, અમે વાંચન કરીએ છીએ વગેરે વગેરે. એ ભાઈ, એ પણ ઔદૈહિક ભાવ છે. કેમ ઔદૈહિક ભાવ કહેવામાં આવ્યો? કેમ કે ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ તો આત્માનું લક્ષ કર્યા વિના થતા જ નથી. આ વાત અંદર પડી છે. ગુરુદેવના એક એક વાક્યની અંદર ઘણા ભાવ ભર્યા પડ્યા છે. ગહન વાત છે. ગુરુદેવ આગળ કહે છે કે ચિદાનંદ ધ્રુવ સ્વભાવના અવલંબનમાં એકાગ્ર થતા રત્નત્રય પ્રગટી અને ઔદૈહિક ભાવની ઉત્પત્તિ જ થતી નથી. ઔદૈહિક ભાવની ઉત્પત્તિ નથી થતી તો પછી કયો ભાવ ઉત્પન્ન થશે? ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ થશે. કેવી રીતે થશે? ચિદાનંદ ધ્રુવ સ્વભાવના અવલંબનમાં એકાગ્ર થતા રત્નત્રય પ્રગટી અને ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થાય ત્યારે ઔદૈહિક ભાવની ઉત્પત્તિ જ થતી નથી. આવા રત્નત્રય સંયુક્ત જીવ પોતે જ ઉત્તમ તીર્થ છે. ઓહો પ્રભુ, આવા રત્નત્રય રૂપી તીર્થ વિના બીજા કોઈ તીર્થથી સંસારનો અંત આવતો નથી. દ્રવ્યને લક્ષમાં રાખીને આ ભાવનાઓનું વર્ણન છે. દ્રવ્યને લક્ષમાં રાખીને આ ભાવનાઓનું વર્ણન છે. દ્રવ્યને લક્ષમાં રાખ્યા વિના કોઈ ભાવના છે જ નહીં. કૃપાળદેવની વાત કરતા ગુરુદેવ કહે છે કે શ્રીમદે આ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા અને વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ કયો છે. પણ વૈરાગ્ય કોને હોય? વૈરાગ્ય કોને હોય? કે જેને વસ્તુનું ભાન હોય તેને વૈરાગ્ય હોય. વસ્તુ એટલે પોતે ભગવાન આત્મા, એ વસ્તુ છે ને. એનામાં વસ્તુત્વ નામનો ગુણ પડ્યો છે, એ વસ્તુ છે. જેને વસ્તુનું ભાન હોય એને વૈરાગ્ય હોય. સ્વભાવ સામર્થ્યની પ્રતીતિ કરીને, પોતાના સ્વભાવના સામર્થ્યની પ્રતીતિ શ્રદ્ધા કરીને તેમાં વળ્યા વિના પરથી યથાર્થ વૈરાગ હોતો નથી. કોઈના ઉપદેશથી વૈરાગ ઉત્પન્ન થતો નથી. સ્વભાવ સન્મુખ થયા વિના સાચો વૈરાગ્ય હોતો નથી. જીવનો સંસાર કઈ બહારમાં રહેતો નથી, પણ જીવની પર્યાયમાં વિકાર ભાવ તે જ તેનો સંસાર છે. એ ઉદૈહિક ભાવે થાય છે, વિભાવ ભાવે, વિકારી ભાવે થાય છે, એ જ જીવનો સંસાર છે. અને તે સંસારને
દુઃખદાયક ખરેખર કોણે માન્યો કહેવાય કે તે સંસારના અભાવ સ્વરૂપ એવા ત્રિકાળી સ્વભાવને પ્રતીકમાં લે, એને એ ખરેખર સંસારને દુઃખદાયક માન્યું કહેવાય. સંસારને દુઃખદાયક છે એમ કહે છે, બોલે છે, પણ જો સંસાર દુઃખદાયક છે તો સંસારને સમજી અને એમાંથી છૂટતો કેમ નથી? સંસારના અભાવનો વિકલ્પ કેમ એને આવતો નથી? સંસારની સાચી સમજ મળી કે ઉદયિક ભાવ એ સંસાર છે, પોતાના રાગ દેશના ભાવ એ એનો સંસાર છે, એ દુઃખરૂપ છે, એટલે સંસાર આખો એના ભાવમાં જ છે. આ વાતને સમજ્યા પછીથી આ ઔદૈક ભાવ જે સંસાર છે એને છોડી અને સ્વભાવ ભાવે કેમ થતો નથી? જો સ્વભાવ ભાવે થાય તો ઔપસમિક, સૌપસમિક કે ક્ષાયિક ભાવ થાય, જે ધર્મ છે, અને એના દ્વારા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. ગુરુદેવ કહે છે આ વૈરાગ્યની વાત જે કરવામાં આવી છે, તો વૈરાગ્ય શું છે અને એ ખરેખર કોને હોય છે? બહુ સરસ વાત છે, એક એક વાત મહત્વની છે. વૈરાગ્ય કોને હોય? કે જેને વસ્તુનું ભાન હોય, આત્માનું ભાન હોય, સ્વભાવના સામર્થ્યની જેને શ્રદ્ધા પ્રગટ થઈ છે, એમાં એ તરફ વળ્યો છે, તો એને સાચો વૈરાગ્ય હોય. એના વિના 12મા પરનું લક્ષ કરી અને કોઈકની વાત સાંભળી હોય, ઉપદેશ સાંભળ્યો હોય તો વૈરાગ્ય થઈ જાય, એવો કોઈ વૈરાગ હોતો નથી. એના વિના યથાર્થ વૈરાગ હોતો નથી ને વૈરાગ ટકતોય નથી. એવા ક્ષણિક વૈરાગ તો અનંતવાર જીવને આવી ગયા. જીવનો સંસાર એ કઈ બહારમાં નથી, પણ જીવની પર્યાયમાં વિકાર ભાવ છે, તે જ જીવનો સંસાર છે. ઔદૈક ભાવ છે, એના ક્રોધ, માન, માયા, લોભના જે પરિણામ થાય છે, જે કસાય છે, એ જ તેનો સંસાર છે. અને તે સંસારને દુઃખદાયક ખરેખર કોણે માન્યો કહેવાય? કે તે સંસારના અભાવ સ્વરૂપ એવા ત્રિકાળી સ્વભાવને પ્રતીકમાં લે તો એ સંસારને દુઃખરૂપ માન્યો કહેવાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી તરાય છે, તેથી તે રત્નત્રય તીર્થ છે. અને એ રત્નત્રયની પ્રાપ્તિ જ્યારે સ્વભાવને લક્ષમાં લે છે, સ્વભાવ ભાવે થાય છે, ત્યારે થાય છે. અને તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વડે આત્મા તરે છે, તેથી આત્મા જ ઉત્તમ તીર્થ છે. વિકાર વડે તરાતું નથી. વિકાર વડે તો ભવસાગરમાં ડૂબાય છે. તેમજ શરીર આદિ પરદ્રવ્યો એ તો આત્માથી ભિન્ન છે, તેનાથી પણ તરાતું નથી. વળી રત્નત્રય રૂપે પરિણમેલો જીવ બીજા પાત્ર જીવોને પણ તરવાનું નિમિત્ત થાય છે. બીજાને તારી દે એમ નહીં, પણ એમાં તરવામાં નિમિત્ત થાય છે. પેલો તરે છે તો એને આ જીવ જે છે એ નિમિત્ત થાય છે. તે જીવ ઉત્તમ તીર્થ છે. એટલે આ જીવ જે રત્નત્રયના પરિણામ પ્રગટ કરી ચૂક્યો છે, એ જીવ ઉત્તમ તીર્થ છે. અને આવા તીર્થના ભાનપૂર્વક પછી 12મા સમેત શિખર કે પાલિતાણા કે માંગી તુંગી કે એ બધા જે તીર્થો છે, એની યાત્રાનો ભાવ જ્ઞાની ધર્મીને પણ આવે તો એ નિમિત્ત તરીકે તીર્થ છે, વ્યવહાર તરીકે તીર્થ છે. જ્યાં 6 દ્રવ્યો દેખાય છે તે લોક છે. તેમાં રહેલા જીવ તત્વનું સ્વરૂપ કેવું છે તેની આ વાત ચાલે છે. જગતમાં જીવ જ ઉત્તમ તીર્થ છે. તેના આશ્રય કરતા પુણ્ય પાપની ઉત્પત્તિ ન થાય માટે જીવને ઉત્તમ તીર્થ જાણીને તેનો આશ્રય કરવો તે ધર્મ છે. હવે જીવના 3 ભેદ કહે છે. તો આગળ ગાથા લઈએ. ગાથા 192. હવે અન્ય પ્રકારથી જીવના ભેદ કહે છે, એટલે 3 ભેદ કહે છે. ગાથા 192. જીવાહ ભવન્તિ ત્રિવિધાઃ બહિરાત્મા તથા ચ અંતર આત્મા ચ પરમાત્માનઃ.
અપી ચ દ્વિધાહાર હંત તથા ચ સિદ્ધા ચ. એનો અર્થ છે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા 3 પ્રકારના જીવો છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા 3 પ્રકારના જીવો છે. વળી પરમાત્મા પણ અરહંત તથા સિદ્ધ એમ 2 પ્રકારથી છે. અરિહંત પરમાત્મા કહીએ છીએ આપણે અને સિદ્ધ પરમાત્મા કહીએ છીએ. એ 2 પ્રકારથી પરમાત્મા છે અને જીવ બહિરાત્મા, અંતરાત્મા છે. આ બધું શું છે? આ બધું જીવની પર્યાય છે. આ બધું જીવની પર્યાય રૂપે છે. એ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, અરિહંત ભગવાન કે સિદ્ધ ભગવાન બધાય શક્તિ રૂપે તો સરખા છે. જે પ્રગટ કરે છે, જે એવા પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે એને એનો લાભ છે. નથી પ્રગટ કરતો અને બહિરાત્મા રહી અને ભવના ભ્રમણ કરે છે એ દુઃખી થાય છે. અહીંયા કહે છે કે હવે તેમનું સ્વરૂપ કહે છે તો ત્યાં બહિરાત્મા કેવો છે તે કહે છે અને એમ કરી અને પછી આગળ બહિરાત્માની વાત ગાથા 193 કરી છે કે મિથ્યાત્વ પરિણાત્મક તીવ્ર કષાયેણ સુઠ્ઠુ આવિષ્ઠ જીવમ દેહમ એકમ મન્યમાનઃ ભવતી બહિરાત્મા. જે જીવ મિથ્યાત્વ કર્મના ઉદય રૂપે પરિણમ્યો હોય, મિથ્યાત્વ કર્મના ઉદય રૂપે પરિણમ્યો હોય, એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય તો હોય પણ પાછો જીવ એ રૂપે થયો હોય, એ ભાવે થયો હોય. જે જીવ મિથ્યાત્વ કર્મના ઉદય રૂપે પરિણમ્યો હોય, તીવ્ર કષાય અનંતાનુબંધીથી સુઠ્ઠું એટલે અતિશય યુક્ત હોય, તીવ્ર કષાય અનંતાનુબંધી કષાયથી યુક્ત હોય અને એ નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય, તે જીવને બહિરાત્મા કહીએ છીએ. આત્મા કહે છે કે બાહ્ય પરદ્રવ્યને જે આત્મા સ્વરૂપ માને, પોતાનું સ્વરૂપ માને, તે બહિરાત્મા છે. બહુ સહેલી વ્યાખ્યા કરી. પરદ્રવ્યને પોતે પોતાનું સ્વરૂપ માને એટલે શરીર, એને પોતાનું સ્વરૂપ માને તે બહિરાત્મા છે. કર્મને પોતાનું સ્વરૂપ માને તે બહિરાત્મા છે. અને એમ માનવું મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયના ઉદયથી થાય છે. માટે ભેદ વિજ્ઞાન રહિત થતો થકો દેહ આદિથી માંડી સમસ્ત પરદ્રવ્યમાં અહંકાર મમકાર યુક્ત બનેલો જીવ બહિરાત્મા કહેવાય છે. ભેદ જ્ઞાન તો છે નહીં, ભેદ જ્ઞાનથી રહિત થયો છે, રહિત રહ્યો છે અનાદિથી. ભેદ જ્ઞાનથી આ આત્મા રહિત જ રહ્યો છે, વર્ત્યો છે. અનંત કાળ વીતી ગયો, મેં ભેદ જ્ઞાન કર્યું જ નથી અને એટલે તો પછી દેહ સાથેનું એકત્વ મમત્વ છૂટતું નથી. ભેદ જ્ઞાનની વાતો કરી છે પણ ભેદ જ્ઞાન ક્યાં કર્યું છે? ભેદ જ્ઞાનથી રહિત રહેતો થકો આ જીવ અનાદિથી દેહ સાથે એકત્વ મમત્વ બુદ્ધિ કરતો થકો અને બાહ્ય સંયોગોમાં જે પદાર્થો પ્રાપ્ત થયા છે એમાં પણ મારાપણાની બુદ્ધિ કરતો થકો એ રાગ દ્વેષના ભાવે પરિણમે છે. સમસ્ત પરદ્રવ્યમાં મમકાર મારાપણું કરે છે અને એટલે જ પછી એમાં અહંકાર પણ કરે છે કે અમને આ છે પ્રાપ્ત. એવા અહંકાર મમકાર યુક્ત બનેલો જીવ એ બહિરાત્મા કહેવાય છે. આ બહિરાત્મા છે. સ્વરૂપનું જેને ભાન નથી, જેને સ્વરૂપનું ભાન નથી અને મિથ્યાત્વ સહિત છે અને મિથ્યાત્વ સહિત છે તો આપણે મોહનીય કર્મનો વિચાર કરીએ છીએ તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, તો દર્શન મોહનીય કર્મની નો ઉદય વર્તે છે એની સાથે જોડાયેલો છે અને સાથે ને સાથે ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ જોઈએ છે તેમાં અનંતાનુબંધી કર્મની પ્રકૃતિઓ, અનંતાનુબંધના ક્રોધ માન માયા લોભ એના ઉદયોની સાથે જોડાય છે. એ જ એનો તીવ્ર કષાય છે. અનંતાનુબંધીથી સુઠ્ઠું એટલે અતિશય યુક્ત હોય એ જીવ બહિરાત્મા છે.
કેટલી બધી સરસ વાત સમજાવી દીધી. અર્થ અને ભાવાર્થ ને સાથે જયારે લઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઓહો, આવું બહિરાત્મપણું પડ્યું છે. અને એનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવ અહીંયા સમજાવે છે. ગાથા 192 નો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે સ્વભાવે બધા જીવો સરખા હોવા છતાં સ્વભાવ તો એનું મૂળ તત્વ સત્વ એને અનુસરીને છે. એટલે એ તો બધાનો સ્વભાવ તો સરખો છે. નિગોદમાં રહેલો જીવ હોય કે સિદ્ધનો જીવ હોય, બધાનો સ્વભાવ તો સરખો છે, એક સરખો છે. બધામાં એક સરખા અનંત ગુણ છે. અંદરમાં તો એમ જ છે. કારણ શુદ્ધ પર્યાયની અંદર બધાને કઈ ફેર છે, જુદું જુદું છે. કોઈ જીવની કારણ શુદ્ધ પર્યાય જુદી ને બીજા જીવની કારણ શુદ્ધ પર્યાય જુદી છે. અરે એ તો દ્રવ્યાર્થિક જ્ઞાનનો વિષય છે. તો દ્રવ્ય છે, અંદરમાં ચાલી રહેલા ગુણોનું ભવન છે. એ ભવન છે માટે એને પર્યાય કહી છે. પણ એ ભવન તો સતત છે, એમાં અટકાવ નથી. એક પછી એક એમ ભવન નથી થતું, એ સતત ચાલી રહ્યું છે. એ ભવન તો બધાનું સરખું છે. એ જ એનો ભાવ છે. ભવન રૂપ એનો ભાવ છે. એટલે એ ભાવ જીવ માત્રનો સરખો છે. પણ ક્યાં બધાને એની ખબર છે? ગુરુદેવ કહે છે કે સ્વભાવે બધા જીવો સરખા હોવા છતાં તેની પર્યાયમાં વિવિધતા અને ભેદ છે. પ્રગટ પર્યાયમાં જુદાપણું જુદું જુદું છે, ભેદ છે. એવો જ લોક સ્વભાવ છે. જગતના જીવોને એમ જ સ્વભાવ વર્તી રહ્યો છે. એટલે લોક સ્વભાવ એને કહેવો. જીવનો સ્વભાવ નથી કહેવો, એવો જ લોક સ્વભાવ છે. એટલે કે સંસાર અવસ્થામાં રહેલા જીવોનું એમ જ છે કે એ પોતે પોતાની વસ્તુને જાણતા નથી. એટલે ભવના ભ્રમણ થાય છે. જગતમાં પરમાત્મા જ છે અને બીજું કાંઈ નથી એમ કોઈ માને. અન્ય મતની અંદર એવી માન્યતા છે ને કે એક પરમાત્મા છે, બીજું કાંઈ છે જ નહીં. જગતમાં પરમાત્મા જ છે અને બીજું કાંઈ નથી એમ કોઈ માને તો તેમ નથી. લોકના જીવો, આ અનંત જીવો છે, એનો પણ આપણને સ્વીકાર હોવો જોઈએ. અને દરેક જીવ છે એ પોતે અનંત ગુણ સહિત છે અને એનામાં અનંત સામર્થ્ય એવું ભર્યું પડ્યું છે અને એને પ્રગટ કરવા માટે પણ એ શક્તિમાન છે. આ બધી વાતનો સ્વીકાર થવો જોઈએ. એક જ પરમાત્મા છે, એના અંશ છે, એ વાત બરાબર નથી. લોકના જીવો સાધક જ રહેશે. ગુરુદેવ એક તર્ક કરીને સમજાવે છે કે જગતમાં પરમાત્મા જ છે અને બીજું કાંઈ નથી એમ કોઈ માને તો તેમ નથી. લોકના જીવો સાધક જ રહેશે, કદી પૂર્ણ નહીં થાય. કેમ કે એક જ પરમાત્મા કયો એટલે પછી બીજું એક જ પરમાત્મા કયો એટલે બાકી જીવો કોઈ પૂર્ણ થશે જ નહીં. પણ એમ કદી હોતું નથી. લોકના જીવો સાધક જ રહેશે, કદી પૂર્ણ નહીં થાય એમ પણ નથી. એમ નથી કે કદી પૂર્ણ નહીં થાય. બધા જ જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે અને થાય છે. કોઈ કાળ એવો નથી કે જીવો પૂર્ણ દશાને પ્રગટ ન કરતા હોય, સિદ્ધ ન થતા. એવું તો કોઈ કાળ જગતમાં છે જ નહીં. એમ પણ નથી. અને જગતમાં એકલા બાધક જીવો જ રહેશે એમ પણ કદી નહીં બને. એવું પણ બનવાનું નથી. એક જ પરમાત્મા લઈએ તો બાકી બધા જીવો બાધક જ છે, સહિત જ રહેવાના છે એમ પણ નથી. એટલે એવું જગતનું સ્વરૂપ નથી. જગતમાં એક પરમાત્મા છે એવી વાત પણ નથી. જીવો પોતાના એવા પરમાત્મા સ્વભાવને પ્રગટ કરી અને પરમાત્મા થાય છે. ગુરુદેવ કહે છે કે પૂર્ણતાને પામેલા પરમાત્મા જગતમાં અનાદિ અનંત છે. પૂર્ણ દશાને જેમણે પ્રાપ્ત કરી છે એવા પરમાત્મા, એવા સિદ્ધ પરમાત્મા જગતમાં અનાદિ અનંત છે. અંતરાત્મા સાધક જીવો પણ અનાદિથી જ છે અને બહિરાત્મા પણ અનાદિથી જ છે. જગતમાં કાંઈ પહેલા પછી નથી, કાંઈ પહેલા ને પછી એવી વાત નથી. અનાદિથી અંતરાત્મા પણ છે, અનાદિથી બહિરાત્મા પણ છે, અનાદિથી પરમાત્મા પણ છે. અને એ બહિરાત્મા જે છે એ સમજી, પોતાના સ્વરૂપને સમજીને અંતરાત્મા થાય છે અને અંતરાત્મા થઈ અને પછી વિશેષ પુરુષાર્થ કરી અને પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. એમ પરમાત્મા થાય છે. આ બધું અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. જગતમાં કઈ પહેલા અને પછી નથી.
બધું સામાન્યપણે અનાદિ અનંત છે. એક જીવની અપેક્ષાએ સંસારનો નાશ અને મોક્ષની શરૂઆત એમ હોઈ શકે, પણ જગતની અપેક્ષાથી વિચાર કરીએ તો એવું કાંઈ છે જ નહીં. અનાદિથી અનંત સિદ્ધો છે, અનાદિથી બહિરાત્મા, અનાદિથી અંતરાત્મા બધું છે. એક જીવની અપેક્ષા એમ છે કે એના સંસારનો નાશ થયો અને એ સિદ્ધ થયો. પણ જગતમાં મોક્ષની શરૂઆત નવી થઈ નથી. અનાદિથી જીવો એવી મુક્ત દશાને, મોક્ષની દશાને, સિદ્ધ દશાને પ્રાપ્ત કરતા આવ્યા જ છે. અનાદિથી સંસારમાં રખડનારા જીવો પણ છે, અનાદિથી સાધક જીવો પણ છે, અને અનાદિથી એવી સાધક દશામાં આગળ વધી પરમાત્મા દશાને પ્રગટ કરનારા જીવો પણ છે. અને પરમાત્મા દશાને પામેલા જીવો પણ અનાદિથી જ છે અને નવા નવા પણ થતા જાય છે. પરમાત્મા બે પ્રકારના છે, સિદ્ધ અને અર્યંત. લોકમાં અનંતા સિદ્ધો છે અને અર્યંતો પણ કાયમ લોકમાં બિરાજે છે. પછી આયુષ્પૂર્ણ થતા એ અર્યંત પરમાત્મા સિદ્ધ થાય છે. પણ નવા નવા અર્યંત પરમાત્મા થાય જ છે, હોય જ છે. મહાવિદ્ય ક્ષેત્રના વિશે ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અને લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા અત્યારે બિરાજે છે. લોકમાં કદી પણ અર્યંતનો વિરહ હોતો નથી. ભરત ક્ષેત્રમાં અત્યારે વિરહ છે, પણ આ તો લોકની ભાવના છે, આખા લોકની વાત ચાલે છે. લોકમાં તીર્થંકરો ન હોય એવું કદી પણ ન બને. જગતમાં જે સત પદાર્થો છે તેને ધર્મી જીવ જ્ઞાનનું જ્ઞેય બનાવે છે, જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે અને પદાર્થોનો જ્ઞેય થવાનો સ્વભાવ છે. એટલે આ બધું પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે. આ લોકનું જે સ્વરૂપ, આ અર્યંતનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ, આ બધી વાત જે છે એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ બધું સત છે. જગતમાં જે સત પદાર્થો છે તેને ધર્મી જીવ જાણે છે, એના જ્ઞાનનું એ જ્ઞેય બનાવે છે, એટલે એને જાણે છે અને જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. અને આ જે બધા પદાર્થો છે એ જ્ઞેય છે, એનો સ્વભાવ જ્ઞેય થવાનો છે, એટલે મારા જ્ઞાનનું જ્ઞેય થાય છે. એમ આખી વાતને સમજવાની છે. અર્યંતની વાત કરી, સિદ્ધની વાત કરી, બહિરાત્માની વાત કરી, અંતરાત્માની વાત કરી, પણ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. લોકમાં 3 પ્રકારના આત્મા છે, તેમાં બહિરાત્માનું સ્વરૂપ કહે છે એમ કરી અને એની વાત કરી છે. આપણે ગાથા એનો અર્થ ભાવાર્થ કર્યો છે. અને આ બહિરાત્માના સ્વરૂપની વાત પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવી છે, 193મી ગાથાની વાત પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવી છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.